12,000 વર્ષ પછી ઇથોપિયામાં રહેલો એક જ્વાળામુખી જે સતત બંધ રહેતો હતો એ અચાનક ફાટ્યો અને મહત્વની વાત તો એ છે કે મિત્રો એ ફાટ્યો તો ખરા પરંતુ એની અસર છેક આપણા ભારત દેશ સુધી થઈ, જેના કારણે એમ કહી શકાય કે દુનિયાના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે. અને વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે આ જ્વાળામુખી ફાટ્યો તે સામાન્ય નથી, પરંતુ તે ફાટવાનું કારણ પણ ચોંકાવનારું છે. આપણે આજે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે જ્વાળામુખી ફાટ્યો છે જેની ભારત અને બીજા દેશો પર અસર પડી શકે છે. હવે વાત કરીએ મિત્રો ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો જેની અસર ભારત અને બીજા દેશો પર પડી શકે છે. હવે વાત કરીએ મિત્રો ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો તેની અસર ભારતથી લઈ અને દિલ્હી સુધી થઈ, જેનો ધુમાડો લગભગ 15 કિલોમીટર સુધી ઊંચે પહોંચ્યા હતા અને તેની રાખ દિલ્હી સુધી પહોંચી અને આ યમન અને ઓમાન સુધી પહોંચવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ છે. આ ઉપરાંત મિત્રો તેની અસર ગુજરાત સુધી થવાની પણ સંભાવનાઓ રહેલી છે. આ વિસ્ફોટ અફાર વિસ્તારમાં હેલી-ગોલી જ્વાળામુખીમાં થયો હતો. તમે આ સાંભળીને હેરાન થઈ જશો કે મિત્રો આ જ્વાળામુખીનો કોઈ પણ રેકોર્ડ નહોતો આજ સુધી. આ જ્વાળામુખી શાંત હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે આ જ્વાળામુખી ફાટ્યો અને તેના ધુમાડા ઊંચે સુધી ગયા. તેની ઊંચાઈ લગભગ 45,000 ફૂટ છે, એટલે સામાન્ય રીતે જમીન પર રહેતા પશુ પક્ષી કે પ્રાણીને નુકસાન થવાની સંભાવનાઓ ઓછી છે. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો મંગળવારે અને બુધવારે આકાશ રંગબેરંગી અને થોડું વિચિત્ર દેખાઈ શકે તેવી સંભાવનાઓ પણ રહેલી છે. ફ્લાઇટ અને તેની કંપનીઓને પણ નુકસાન ન થાય તે માટે નિર્દેશ પણ આપી દીધા છે. મિત્રો આપણને એ પ્રશ્ન થતો હોય છે કે જ્વાળામુખી ફાટ્યો તો કેવી રીતે ફાટ્યો, તો તેની વાત કરીએ તો એલિકુટી રીફરનો એક ભાગ છે જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો સતત ને સતત ખસી રહી છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો આ જ્વાળામુખી સૌથી પહેલા કેવી રીતે ફાટે છે. જેમ જેમ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અને અલગ થાય છે અથવા એકબીજા સાથે ઘસી જાય છે કે પછી ગરમી વધે છે, જેનાથી પૃથ્વીના નીચેના પોપડાનું વાતાવરણ પીગળી જાય છે. આ પીગળતા આવરણ ખડકો ઊંડાણમાંથી વરાળ અને વાયુઓ છોડે અને ઉપરના ખડકો પીગળી જાય છે. ત્યાર પછીનું મહત્વનું કે અગાઉ રચાયેલ ખડકોથી બનેલ 1300 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો મેગ્મા હલકો હોવાથી ધીમે ધીમે ઉપર ઉઠે. ત્યાર પછી આવે ચોથું સ્ટેપ, તે પદાર્થ બહાર નીકળે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. તો આ જ્વાળામુખી વિસ્ફોટનો વિડીયો તમને કેવો લાગ્યો અને તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. અને મળીશું મિત્રો કોઈ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે કે આવા માહિતીપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.